ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ શલ્યતંત્ર સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ સંકુલમાં હુમાયુન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ લેક્ચર છે કન્જેનાઇટલ ડિસઓર્ડર ઓફ ધ ઇસોફેગસ, એટલે કે કન્જેનાઇટલી કયા કયા ડિસઓર્ડર થઈ શકે છે ઇસોફેગસની અંદર. તો કે કન્જેનાઇટલ ઇસોફેજિયલ એટ્રેઝિયા મીન્સ ધ ઓબ્સ્ટ્રક્શન અથવા કંઈક પ્રકારનો અવરોધ. કન્જેનાઇટલ ઇસોફેજિયલ સ્ટ્રક્ચર જે છે આપણે રચના સમજ્યા હતા. કોઈ પણ નળી હોય તો એ નળીની અંદર જે છે બે મ્યુકોઝા હોય, આજુબાજુની બે પાઇપોની બે જે સરફેસ હોય એ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું ઉત્પન્ન થાય? સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય છે. અને આ સ્ટ્રક્ચર જે છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આંટી પડી જેવી. ત્રીજું છે ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા પ્રોડ્યુસ થાય. ફિસ્ચ્યુલા મીન્સ ધ એક ટ્રેક જે છે એ બીજા ટ્રેક જે છે બે ટ્રેક જે છે ઓપન થાય. એટલે કે આપણે અહીંયા આ લેક્ચરની અંદર ફિસ્ચ્યુલા વિશે જ માહિતી મેળવવાની છે. ફિસ્ચ્યુલા મીન્સ કે ઓપનિંગ ન હોવા છતાં પણ ઓપનિંગ ક્રિએટ થવું, એને શું કહેવાય? ફિસ્ચ્યુલા. એમાં ફિસ્ચ્યુલાની અંદર ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા જે છે એની અંદર 3 થી 4 પ્રકારના જે છે ઓપનિંગ થાય છે. એની અંદર એબનોર્મલ કોમ્યુનિકેશન થાય છે બિટવીન ધ ટ્રેકિયા અને ઇસોફેગસ વચ્ચે. ઓકે, તો એની અંદર કેટલાક કેસની અંદર અપર ઇસોફેગસ બ્લાઇન્ડ હોય. ઓકે, ધારો કે આ રીતના જુઓ, અપર જે આ ઇસોફેગસ છે એ કે શું છે? બ્લાઇન્ડ છે, એ ક્યાંય જોડાતી નથી. પરંતુ લોઅર ઇસોફેગસ જે છે એ ક્યાં જોડાય છે? ટ્રેકિયાની અંદર જોડાય છે. આ લોઅર ઇસોફેગસ જે છે એ ક્યાં જોડાય? ટ્રેકિયાની અંદર જોડાય છે. 90% કેસની અંદર આવું થાય છે. અને આવું થાય એટલે શું થાય? અહીંથી જે એર આવે છે એ એર સીધી ક્યાં જાય? ઇસોફેગસમાં. તો ઇસોફેગસમાં ક્યાં જાય? સ્ટમકમાં. તો એર શેમાં જાય? સ્ટમકમાં જાય. અને કન્ટેન્ટ એન્ટર ઇન્ટુ ધ ટ્રેકિયા, અને જે ફૂડ કન્ટેન્ટ હોય એ ટ્રેકિયાની અંદર પણ એન્ટર થઈ શકે છે. એના કારણે શું થઈ શકે? ન્યુમોનિયા જેવી કન્ડિશન, સિવિયર કન્ડિશન થઈ શકે છે. તો આ એક મહત્વનું છે. ટ્રેક્યો ઇસોફેગિયલ ફિસ્ચ્યુલાની અંદર પહેલું છે અપર ઇસોફેગસ બ્લાઇન્ડ હોય, લોઅર ઇસોફેગસ ટ્રેકિયા જોડાયેલી હોય. તો એર ક્યાં જાય? સ્ટમકમાં. અને સ્ટમકમાંનો ફૂડ જો રિફ્લેક્સ આવે તો ક્યાં જાય? સીધું ટ્રેકિયાની અંદર જઈ શકે છે, લંગ્સમાં જઈ શકે છે, ન્યુમોનિયા કરી શકે છે. બીજી કન્ડિશન છે અપર ઇસોફેજિયલ એન્ડ જે છે બ્લાઇન્ડ, લોઅર ઇસોફેજિયલ એન્ડ પણ શું હોય? બ્લાઇન્ડ. આ જે છે કેટલા કિસ્સામાં 8 થી 10% થાય છે. ખોરાક નીચે ઉતરતો નથી, સર્જરી કરવી પડે, અહીંયાથી ઇન્સિઝન મૂકીએ, બંનેને જે છે જોડવું પડે, એનાસ્ટોમોસિસ કરવું પડે. ત્રીજું છે અપર ઇસોફેગસ જે છે ટ્રેકિયામાં જાય, અને લોઅર ઇસોફેગસ કેવું હોય? બ્લાઇન્ડ હોય. અપર ઇસોફેગસ ક્યાં જાય? ટ્રેકિયામાં. લોઅર ઇસોફેગસ બ્લાઇન્ડ હોય. 1 થી 2% થાય છે. નિયોનાટલ ફીડિંગ એન્ટર ઇન્ટુ ધ ટ્રેકિયા, રેસ્પિરેટરી કોઝ થાય, ન્યુમોનિયા થઈ શકે છે. ફૂડ જે આવે બધું ક્યાં જાય? ટ્રેકિયામાં જાય, ન્યુમોનિયા થઈ શકે છે. ચોથો કિસ્સો છે અપર ઇસોફેગસ અને લોઅર ઇસોફેગસ બંને જે છે ટ્રેકિયામાં ઓપનિંગ થતી હોય. અપર ઇસોફેગસ અને લોઅર ઇસોફેગસ બંને જે છે ટ્રેકિયાની અંદર ઓપન થતી હોય. તો 1% કેસની અંદર આ સિવિયર જે છે ચાન્સીસ રહેલા છે. તો આના લક્ષણો શું છે? જન્મના 24 જ કલાકમાં જાણ થઈ જાય. કેમ? કારણ કે બેબીની અંદર જે છે એ પ્રકારના સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય. બેબી જો ફીડિંગ અને સલાઈવા જો બેબીના મુખમાંથી બહાર આવતો હોય તો શું સમજવું? કોઈક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન હોઈ શકે છે. કફિંગ થઈ શકે, સાઇનોસિસ થાય. કેમ? તો કે ઓછો ઓક્સિજન જે છે કેરી થવાને કારણે સાઇનોસિસ પણ થઈ શકે છે. કફિંગ થાય કારણ કે એર જે છે અને સ્ટમકની અંદર જાય એર, પ્લસ જે છે ફૂડ જે છે ટ્રેકિયલ વેની અંદર જાય, ફૂડ જે છે બ્રોન્કિયલ ટ્રીની અંદર જાય, ત્યારે ઇરિટેશન થાય. એના કારણે શું થાય? સતત કફિંગ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર શું કીધું છે? તો નાઝો ગેસ્ટ્રિક ટ્યુબ પાસ કરવાની, અને કોન્ટ્રાસ્ટ સ્ટડી પણ કરી શકીએ. ડાયનોસિલ આપવાની છે 1 ml કોન્ટ્રાસ્ટ માટે, અને કોન્ટ્રાસ્ટ સ્ટડી કરી એક્સરે લઈએ તો આપણને આઈડિયા આવી જાય કે કયો ટ્રેક ક્યાં જાય છે. ચેસ્ટ એક્સરે કરવાનું, ઇકોકાર્ડિયોગ્રાફી કરવાની, આ બધા ઇન્વેસ્ટિગેશન કરી શકીએ છીએ. ચિકિત્સાની અંદર સર્જિકલ છે, એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરી શકીએ બિટવીન ધ પ્રોક્સિમલ એન્ડ ડિસ્ટલ સેગમેન્ટ ઓફ ધ ઇસોફેગસ. એટલે જે નજીકનો ભાગ જે છે જે વળી ગયો છે ત્યાં ઇન્સિઝન મૂકી અને બે ભાગને એનાસ્ટોમોસિસ કરીએ તો જે છે સર્જરી સંપૂર્ણ સક્સેસફુલી જે છે ડન થાય છે. તો આજે આપણે સમજ્યા ટ્રેક્યો ઇસોફેગલ ફિસ્ચ્યુલા. એની અંદર થાય છે શું? તો ઇસોફેગસ જે છે ફિસ્ચ્યુલામાં ઓપનિંગ જે છે એબનોર્મલ પ્રોડ્યુસ કરે છે. એના કારણે શું થાય છે? ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા થાય છે. કેટલાક કિસ્સાઓમાં ઉપરની બ્લાઇન્ડ હોય, લોવરની જોડાયેલી હોય. કેટલાક કિસ્સામાં ઉપરની જોડાયેલી હોય, લોવરની બ્લાઇન્ડ હોય. કેટલાક કિસ્સામાં બંને બ્લાઇન્ડ હોય,
અને કેટલાક કિસ્સામાં બંને જે છે ટ્રેકિયાની અંદર ઇસોફિગસ ઓપન થાય છે અને એની ચિકિત્સાની અંદર સર્જરી જ કરવી પડે, બીજી કોઈ મેડિસિનલ એપ્રોચ આમાં શક્ય હોતો નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.